ઠેકાણું જ ના. પણ આપણે અહીં સત્સંગમાં નહીં ચાલે, અહીં લાંચ નહીં ચાલે. તો માનો કે મહારાજને 10 લાખ રૂપિયા આપી દઈએ, મહારાજ ધામમાં જવા દો, એક કિક મારે ને કરોડ જન્મ પાછા ફેંકી દે. અહીંયા ના ચાલે. અહીં ભાવ જોઈએ તો કંઈ 10 લાખ નથી જોઈતા, શુદ્ધ ભાવ છે. 2 પાંખડી બસ, પાંખડી ધરો ને ભગવાન આગળ રાજી થઈ જાય. કરોડ રૂપિયા એમના માટે ભાવથી જોઈએ. ઓલા સુદામાના તાંદુલ, સુદાન ભાજી ના, વિદુરની ભાજી, સુદામાના તાંદુલ કેટલા રૂપિયા કિલો છે ભાજી? ક્રોફર્ડ માર્કેટમાંથી લાયા હતા. આજુબાજુ ઉગી હશે, વીણી લીધી ને, આપણે ઘરની આજુબાજુ ઉગેલી હોય ને ભાજી વીણી લીધી, ઠાકોરની થાળમાં પહોંચી ગઈ. લખાઈ ગયું શાસ્ત્રમાં. તમારે આટલી ટોપમાં ટોપ આઈટમમાં કોઈ લખતું જ નથી. 400 આઈટમ પેલા મઠના રોટલા લખાઈ ગયા. જીવન કોળી ભગત મઠના રોટલાનો શ્લોક ગુથાઈ ગયો. હજારો હરિભક્તો રોજ બોલે છે શ્લોક. શિખંડપુરીનો શ્લોક કોઈ બોલતું નથી, મઠના રોટલાનો શ્લોક બોલે છે. તો જે કરોડો રૂપિયા. ત્યાં સરસવણી ગામ છે, પાદરા તાલુકા. ત્યાં ચટાઈ છે, આપણે આલા ઘાસની ચટાઈ બનાવે છે ને, મહારાજ એમાં બેઠેલા. એકદમ જર્જરિત થઈ ગઈ, એમ તો અડો તો ખરી પડેલો. આમ જોવા તો 1 પૈસો ના મળે, ઉપરથી પૈસા રૂપિયા આપવા પડેલો કચરો થાય કાઢવા માટે. પણ 1000 રૂપિયા આપતો નથી, પ્રસાયની છે. એટલે આપણી ભક્તિ એવી હોવી જોઈએ. દેખાવ તો ચાલે એવું છે જ નહીં, યાદ રાખજો, બિલકુલ નહીં. અને કોઈ કિંમત નહીં દેખાવની. હવે મુંબઈમાં ઓલું પૂછાયું હતું, 1 તોલા હીરાની કિંમત, 1 તોલાનો એક જ હીરો, હા, નહીં તો 1 તોલામાં તો ઓલા કટકા 50 ચડે. 1 તોલાનો એક જ હીરો, એની કિંમત 9 કરોડ રૂપિયા. 1 તોલા સોનાનું 6000 રૂપિયા. 1 તોલા પિત્તળનું 6 રૂપિયા. અને 1 તોલા કોલસાનું મફત હતું, બગાડે હાથ. જો બધું 1 તોલા છે, એમ બધાની ભક્તિ 1 તોલા છે, પણ 9 કરોડ વાળી, 6000 વાળી, 6 રૂપિયા વાળી અને મફત ઉપરથી આપવું પડે. એટલે આપણે ભક્તિ 9 કરોડ વાળી કરવાની. માના મણકામાં આવું હોય 9 કરોડ, 1 જ તોલો ભક્તિ આટલી જ હોય. તાંદુલ કેટલા? આટલા જ હતા. શાસ્ત્રમાં લખાઈ ગયા નામ. શબરી શું આપ્યું હતું? શબરી બોર. ત્યાં કોઈ મહેમાન આવે તો બોર આપજો જોઈએ. બોર થઈ જશે, કંટાળી જશે. બોર કેવા હતા? એઠા. કે ચાખીને મહેમાનને આપો, એક લગા.
જો ભગવાન છે એના ભીલડી છે, જંગલીબાઈ રામ ભગવાન છે એના હેઠા બોર, જંગલીબાઈના હેઠા પર રામ ભગવાન થાય. અને લખાઈ ગયું પછી ખાલી ખાધું નહીં, 21 લાખ વર્ષ થયા. જો 1 તોલા 9 કરોડ વાળી ભક્તિ એવું છે. એટલે આપણે અંદર ભાવ જોઈએ. આજે બિરાજમાન છે, ઉપર લાલ નીચે લાલ, ને આ પેલું તો ભગવું કરણ, ઓરેન્જ ને શું કે નારંગી કરણ. પછી તથા કમરે જરકસી શેલું બાંધ્યું હતું. અહીંયા સોનેરી બાંધે ને ભેડ બાંધે એમ એ. તથા ઘોડા આસમાની રંગનો રેટો ખભા પર નાખ્યો હતો. જો લાલ ઉપર આસમાની, આ સરસ લાગે. જો આસમાની કલર. હા, અને હાથે રાખડીઓ બાંધી હતી એડવાન્સમાં. 14 છે, 14 રાખડીઓ બાંધી એવું છે. અને પોતાના મુખારની આગળ મુનિત્રા દેશ નારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. આ રાખડીઓ છે ને બોચાસન છે, તો એ જોઈતું હોય બોચાસન કબાટ છે નીચે સભા મંડપમાં, ત્યાં છે 4-5 રાખડીઓ છે મહારાજે બાંધેલી પ્રસાઈ, ત્યાં આપણે મૂકેલી છે. ફરી જાઓ તો જોજો.